જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ, આજે આપણે એક રેસી કોલેજની અંદર આજે મારા ભાઈ આપણે લેવાનું છે બીએડમાં એડમિશન. પેલી સાલ આપણે જ્યાં હતા, બધા મિત્રોએ બ્લોગ જોયો હશે, કદાચ યાદ હોય તો કોમેન્ટ કરજો. પેલી સાલ જ્યાં હતા પણ એ વખતના એડમિશન ક્લોઝ થઈ ગયો હતો અને અત્યારે હાલમાં એડમિશન ઓપન થયો હશે તો આપણે જઈએ બીએડનું એડમિશન લેવા માટે. એકલા જ જઈએ છીએ મારા ભાઈ, કારણ કે વિકોજીઓ એના કોમમાં છે અને હાર્દિકે કોલેજનું એડમિશન લેવા કાઢ્યો છે બીએનું. ઓ આંખોं में तेरी अजब सांसें ये तेरी जो हवाएं हैं चन्नावे चन्नावे. તો ગાઈસ આવી ગઈ છે વીરાવાડા સાયન્સ કોલેજ. હોય આપણે બીએડમાં એડમિશન લેવાનું છે. તો ગાઈસ જોઈએ બદલાવમાં કંઈ આવી શકે ન થાય. એ રસ્તો તો મારા ભાઈ પહેલાં આપણે ભણતા હતા ને હોય મેં બીએસસી કરેલું છે એવું ને એવું રસ્તો છે સેમ ટુ સેમ. ખાલી આ ઝાડો મોટો થઈ ગયો છે ભાઈ. હો અમારે ભેગું ભણતા બીએસસી બીએડ કરીને ગવર્મેન્ટ ટીચરે બની ગયા અને આપણામાં આવ્યા છીએ એડમિશન લેવા માટે. મેં કીધું સાઈડમાં ભણાયા ખરું અને આપણે સોશિયલ મીડિયાએ થાય એમ કરીને આવ્યા છીએ. બાકી આ સ્ટેડિયમમાં તો બહુ રમ્યા હું યાર ક્રિકેટ, ખતરનાક યાર, બહુ મજા આવતી હતી વખત તો ક્રિકેટ રમવાની. ગાડી હારી હોય જ મેં પર હું યાર. ફાઇનલી મિત્રો આવી ગયા છે વીરાવાડા કોલેજની અંદર. હોય મારા ભાઈ બીએસસીએ કરી હતું આપણે, તમને બધાને જણાવી દીધો. ગેટ તો મારા ભાઈ એવો ને એવું જ છે બધું હોય. અને આ ભાઈ મળ્યા છે. ભાઈ જય માતાજી, મજા? હા. તો ગાઈઝ ફાઇનલી ફોર્મ ભરી દીધું છે પણ એડમિશન બાકી છે મારા ભાઈ, કારણ કે ફીસ ભરવાની બાકી છે અને અમુક ડોક્યુમેન્ટ આપણે લાવ્યા નહીં. આપણે કર્યું હતું લગભગ છેલ્લા 2000 કેટલા છે યાર મને યાદ નહીં, 1 મિનિટ જોવા દે યાર. 2021ની અંદર એમએસસી કર્યું હતું અને અત્યારે હાલ આપણે આવ્યા છીએ બીએડ કરવા માટે. એટલે કે મારા ભાઈ જેટલી ગેપ પડી છે ને એનું પાછું એફિડેવિટ કરાવવું પડે. તો હાલ તો આપણે ઘેર જઈએ છીએ બધા ડોક્યુમેન્ટ ભેગો કરી અને પાછા આવ્યું અને પછી લઈશું બીએડમાં એડમિશન. બરાબર, નહીં કહેતા ભણવાની કોઈ ઉંમર હોય નહીં. તો ગાઈસ તમામ બધાનો હોમ છે એક દેખાય લેબરો, એના નેચર ઓટલો છે. તો મારા ભાઈ અમારા ખાસ મિત્રોને બધા તો બેહતા હતા જ્યારે પરીક્ષા હોય કોલેજમાં આવીએ ને તો પહેલાં એ લેબરા નેચર જ બેહવાનું. ખરેખર આજે લેબરાને દેખીને મને બધી વસ્તુ યાદ આવે છે, અમારા મિત્રોની યાદ આવે છે. ખરેખર હું સમય હતો નહીં યાર, બધા બીએસસી કરવા માટે આવીએ અને મસ્ત એ લેબરાના છોઈલ જ બેહવાનું પાછું શાંતિથી. અને જ્યારે પરીક્ષા હોય ને ત્યારે આ લોબીના આગળ બધી બાઇકો પડી હોય, આટલા આપણી કક્ષામાં પડી હોય તો શાંતિથી બેહવાનું પાછું અને બધા મિત્રો હારે વાતો કરવાની. બહુ જબ્બર મજા હતી મારા ભાઈઓ. આજ તો બધા મિત્રો પોતપોતાના ધંધા વર્ગી ગયા. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે અને આ બાજુ પપ્પા મમ્મી બે ઊંઘી સાથે હાલમાં તો હાવ લઈને આવ્યા એડમિશન બીએડમાં 25 કે તમે 25 પડે નહીં થાય ખાતામાં. હાવ ડોક્યુમેન્ટ પેલા ભેગો કરીએ 25,000 તેમાં થઈ જશે. આજ તો હાર્દિક ભાઈ પણ એડમિશન લેવા જશે. આજ પણ ખબર નહીં હાર્દિક હું ઊંઘી હવે હું ખબર હાર્દિક એ તો કોઈ દાને એ ભણવાનો રસ જ નહીં કરતી. કોલેજ કવા જતો ખબર કહેવાય ના કે હાર્દિકના મારીને ભણવાનો રસ નહીં, એને નોકરી કરવાનો રસ નહીં. એને ખબર નહીં ને મનમાં શું ચાલતું એ, પણ એ આખું અલગ જ બનતું છે, અલગ જ લેવલનું મગજ છે એનો. તો ગાઈઝ વિકોજી આવ્યા છે અને મોબાઈલ લઈને ખોલજે. હા ન હવે આવાજ પાણી હા હવે આવે છે. શું થયું છે ફોન દરે આ દેખાય હોય હું ક્યાં નાખવાનું હા હા આખું બગડી હોય. આખું બગડી ગયું છે. હવ અરે અરે તો કેટલો ખર્ચો કહેતો હતો ભાઈ? 1100 લીધે પાછા બીજા 200 લીધે. ઓહો હો, પહેલાં 1100 લીધા અને પાછા 150 લીધા. ત્યારે તો ખર્ચો કેટલો થઈ લ્યા? તો વસ્તુ ના થયું તે પતાવી ગયો ને યાર. તમારે કેવું ઉપર હતું ભાઈ? તો ગાઈઝ વિકાજીને ફોન વોશ થયો નહીં, 1100 ને પાછા 150. પણ તમારે કેવું ઉપર બધું એ પૈસા લીધા હોય તો મારું ફોન ઠીક કરી નતા. એમ થોડા પૈસા હાલ દેવા ગયો યાર, પૈસા હાલવા જ નતા વસ્તુ કરી.
નતા આપતો તો ગયા નહીં આવે તો નહીં અપાય છે. એવું તો થોડું ચાલે ભાઈ. એમ શું કરવા છે તારા ફોન નામ? શું કહું ફોન તારા? શું કહું છું ફોન લે? શું જવાનું? સો બાબસર મોડા મોડાસા સાંભળે ઈશાને બરાબર. ગઈસ વિકાજીને બાબસર સો મોડાસા જવું છે મોબાઈલ લઈને. થઈ જાય પણ એટલે હું ભાઈ લગભગ યા 90% થઈ જાય પછી ભગવાન તો અહીંયા. તો ગાઈસ પહેલી વખત આપણા જોડે બ્રાન્ડ આવી છે, બ્રાન્ડનું પ્રમોશન આવ્યું છે મારા ભાઈ. એટલે સિરિયસલી યાર ખરેખર બહુ ખુશી થાય છે. તો જુઓ તમને બધાને બ્રાન્ડ બતાવીએ કે ભાઈ કઈ બ્રાન્ડનું પ્રમોશન આવ્યું છે. એ તો મારા ભાઈ આમ જોવા જઈએ ને તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ શોર્ટ્સની અંદર આવ્યું છે. પણ આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ તો કીધું અંદર થોડું એડ કરીએ જેથી કરીને અમારા જે પણ કોઈ મિત્રો બનાવતા હોય વિડીયો અને એ મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તો ખરેખર એમને થોડું ઘણું મોટિવેશન મળી જાય. બરાબર છે. તો દેખો ગાઈસ 250 રૂપિયાનું છે, વધારે એટલા બધા જાજા પૈસા નહીં, પણ આ બ્રાન્ડે સારા એવા પૈસા અમને આપ્યા છે. બરાબર છે, પ્રમોશન કરવા માટે. તો વિડીયો બનાવવાનું, વ્લોગમાં ઓન લેવાનું કારણ એક જ છે મારા ભાઈ કે ખરેખર આપણો અને જેન્યુઅલી યુઝ કરી લઈએ અને એકદમ રિયલ ફેક્ટ કે ભાઈ ખરેખર આ કેવું છે કે કેવું નહીં એ હું તમને વિડીયોની અંદર મતલબ કે ડેલી વ્લોગ આપણે બનાવીએ છીએ તો હું તમને બધાના વ્લોગની અંદર બતાવતો રહે કે ભાઈ ખરેખર આ પ્રોડક્ટ કેવી છે, લીધા જેવી છે કે નથી લીધા જેવી એ. બરાબર. તો લેવડા પહેલાં આપણું અનબોક્સિંગ કરીએ. ગાઈસ અંદરથી તો કોક જોઈએ તો હું નીકળે છે સીધું બસ બતાવી દઉં. બરાબર. એ ફેસ વોશ મારા ભાઈ મુસ્ટેંગ કંપનીની ફેસ વોશ છે, જોઈ લો એકદમ. તો ગાઈસ દેખો મમ્મી બનાવે છે બાટો હે કોઈ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આખા દિવસના બ્લોગ મળી ત્યાં જ નહીં મમ્મીને એન્ડમાં લઈએ છીએ. બરાબર છે. બ્લોગ એન્ડ કરતાં બાટો બધો તૈયાર થઈ ગયો છે મમ્મી. વાહ ભાઈ વાહ. બઢિયા બનાય ભાઈ હો. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું કર્યું લે આજે પછી? આજે મેચ હતી રામપુર ટીમ. ના રે આખા દિવસથી જોવા જ નહીં મળ્યા મને તો વ્લોગમાં આવ્યા. હા આજે મેં જતા બામણા કોલેજમાં એડમિશન લેવા. એનું બીએ. બીએ હા કન બી ઉડાવા ગાડી લીધું બહુ પણ લીધું શી આવી છે વિષય રાખે 3 વિષય રાખે છે મને ગમે છે કાંઈ એક તો સોશિયોલોજી, ગુજરાતી અને ઇંગ્લિશ. બપોરની જ વાત કરી હતી. મેં કીધું હાર્દિકને કોઈ દાન ભણવાનું હું નહીં અચાનક હાર્દિકને હું કીધું હે પપ્પા હાર્દિકને કોઈ ભણવાનું હું નહીં અચાનક કીધું હાર્દિકને હું કીધું ભણવાનું પૂરી છે. એજ્યુકેશનનો પાવર આવે ને સમય આવે છે. વાત હતી છે. એજ્યુકેશન જરૂર છે એટલે ભણવું જરૂરી છે. હાર્દિકને મને એમ કે આપણને બધા હું કે ન ભણતા એમ ભણીને બતાવી દઈએ. હા ધડ આગો કરે હાર્દિક જે ભણી. બરાબર. જુઓ ગાઈસ ડુંગળી બુંગળી મોડાઈ ગઈ છે મસ્ત. લેબુ દાળ બતાવી દઈએ દાળ કેવી બની જાય એ. વાહ ભાઈ વાહ. દાળ પણ મસ્ત બની જાઉં. જોવા ગાઈસ આ બધું છાશે તૈયાર કરી દીધું છે. તો આપણે આ ફેસ વોશનો યુઝ કર્યું કારણ કે જેન્યુઅલી તમને બધાને કહેવું ને તો હું મારા ફેસની થોડી કેર નહીં કરતો. 0% કેર છે. ખાલી આપણે સંતુર સાબુથી નાહી લઈએ એનાથી જ મોઢું ધોઈ નાખીએ. કોઈ આપણે ફેસ વોશનો યુઝ જ નહીં કરતા. તો આ પ્રોડક્ટ આવી છે તો ખરેખર આપણે ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું કરશું અને તમને બધાને જણાવ્યું. બરાબર. બાકી બ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને આપણે લેવાનું છે બીએડની અંદર એડમિશન. તો તમારા બધાનું શું કહેવું થાય છે, તમારા બધાનો કેવા સજેશન છે એ કોમેન્ટ કરજો મારા વાલા. બાકી આમાં મજા આવે પૂરવાની હાય. તો લેહડો ગાઈસ વ્લોગને આપણે અહીંયા કરીએ છીએ એન્ડ. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. અને ગાઈસ એક આપણે ચેનલ બનાવી છે ટેકનિકલ બાવાજી કરીને, તો એમાં બી બધા જજો, લાઈક કરજો, સપોર્ટ કરજો. બરાબર. એના અંદર પણ કાલે કે પરમ દિવસે મતલબ થોડા દિવસની અંદર આપણી નાંદારે વિડીયો નાખી દઈશું. બાય ટેક કેર એન્ડ જય માતાજી.